નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બે પ્રકાર જોયા. સ્ફટિકમય ઘનના વર્ગીકરણ જે આકર્ષણ બળને આધારિત છે. એમાં પહેલું જોયું આપણે આણ્વીય ઘન પદાર્થો, જેમાં ઘટક કણો હોય અણુઓ. એના ત્રણ પ્રકાર: અધ્રુવીય આણ્વીય ઘન. તો અધ્રુવીય આણ્વીય ઘન હોય એમાં ઘટક કણો તરીકે પરમાણુ અથવા અણુઓ હોઈ શકે. આ એક અપવાદ તરીકે. એમાં આકર્ષણ બળ હોય વિક્ષેપણ બળ અથવા લંડન બળ. ઉદાહરણ આર્ગોન અથવા હિલિયમ, H2 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, I2 CO2. ભૌતિક સ્વભાવ હોય મૃદુ ઘન, પોચા હોય. ગલન બિંદુ ઘણા બધા નીચા અને વિદ્યુતના અહવાહ. બીજું ધ્રુવીય આણ્વીય ઘન, ઘટક કણો અણુઓ, આકર્ષણ બળ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ. ઉદાહરણો HCl, SO2, NH3. એ કેવા હોય? મૃદુ ઘન. ગલન બિંદુ નીચા, અધ્રુવીય કરતા વધારે. ત્રીજું વિદ્યુતના અવાહક. બરાબર. એ વાતાવરણની એટલે ઓરડાના તાપમાને પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં બંને જોવા મળે. ત્રીજું હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન, ઘટક અણુ અણુઓ, આકર્ષણ બળ હાઇડ્રોજન બંધ. H2O બરફ. સખત ઘન હોય, ગલન બિંદુ ઊંચા, ગલન બિંદુ નીચા પણ બંને કરતા ઊંચા અને વિદ્યુતના અવાહક. બીજો પ્રકાર જોયો આયનીય ઘન પદાર્થો, કે જેમાં ઘટક કણો હોય આયનો, આકર્ષણ બળ હોય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક આકર્ષણ બળ ધન આયન અને ઋણ આયન વચ્ચે. ઉદાહરણોમાં NaCl, મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક સલ્ફાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ. સખત હોય પરંતુ બરડ હોય. ગલન બિંદુ તો કે ઊંચા, ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં હશે. વિદ્યુતના ઘન અવસ્થા હોય તો વિદ્યુતના અવાહક, પણ પીગલિત અવસ્થા હોય અથવા એનું પાણીમાં તમે દ્રાવણ બનાવો તો આયનો મુક્ત થાય, જેથી વિદ્યુતના વાહક. અને કયું વહન કહેવાય? આયનીય વહન. આયનીય વિદ્યુતનું જે વહન આયનો દ્વારા થાય તો એને શું કહેવાય? આયનીય વહન. હવે લેવી આપણે ત્રીજો પ્રકાર. ત્રીજો પ્રકાર છે ધાત્વીય ઘન પદાર્થો. ત્રીજો પ્રકાર ધાત્વીય ઘન પદાર્થો. તો પેલો પ્રશ્ન એ કે ધાત્વીય ઘન પદાર્થો હોય તો એમાં ઘટક કણો શું હોય? કોઈ પણ ધાતુ તમે લઈ લો, કોપર ધાતુ, સિલ્વર ધાતુ, ગોલ્ડ, કોઈ પણ તમે ધાતુ લો તો ધાતુ એ કેવા હોય? ધાત્વીય ઘન પદાર્થો, કે જેમાં બંધ ધાતુની અંદર કયો બંધ હોય? ધાત્વીય બંધ. આપણે અત્યાર સુધી બે બંધ ખાસ જોયા, એમ આયનીય બંધ ને સહસંયોજક. પણ ધાતુની અંદર કયો બંધ હોય? તો તમને શબ્દ ખબર, ધાત્વીય બંધ. તો કોઈ પણ ધાતુ લો તો એના ઘટક કણો કોણ હોય? પરમાણુઓ. કોપરના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો પરમાણુ અને પરમાણુ વચ્ચે આકર્ષણ બળ કયું હોય? તો કે ધાત્વીય બંધ. જવાબ આપણે એવો આપી કે આકર્ષણ બળ ધાત્વીય બંધ. પણ ધાત્વીય બંધ એટલે શું? એમાં કયા ઘટક કણો હોય? તો એને ધાત્વીય બંધ કહેવાય. અને ધાત્વીય બંધ રહ્યું એ મજબૂત બંધ છે, ઘણો બધો પ્રબળ છે, જેથી ધાતુઓ બધી ઘન અવસ્થામાં તમને જોવા મળે. કેમ? કારણ કે આકર્ષણ બળ પ્રબળ હશે તો જ તમને ઘન અવસ્થામાં જોવા મળશે. તો ધાત્વીય બંધમાં ઘટક કણો શું હોય? કોને ધાત્વીય બંધ કહેવાય? પેલો પ્રશ્ન એ. ધાત્વીય બંધ આપણે કેવી તો એમાં ઘટક કણો ક્યાં હોય? પરમાણુઓ છે ધાત્વીય બંધ હોય નહીં. શબ્દ એમાં બે બીજા અલગ આવશે. ધાત્વીય બંધ કોને કહેવાય? તો એના માટે, કારણ કે પરમાણુ અને પરમાણુ વચ્ચે વાત કરો, દાખલા તરીકે સોડિયમના પરમાણુ હોય, ઉદાહરણ તરીકે બે સોડિયમના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બનાવવો હોય, ધાતુની વાત કરું, સોડિયમ ધાતુ છે, એમાં સોડિયમના જ પરમાણુ હોય, એમાં સોડિયમના બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બનાવવો હોય તો બને. બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો સિંગલ બોન્ડ બને. બેની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન થાય. અષ્ટક રચના પૂર્ણ થતી નથી. એ પૂર્ણ કરવા માટે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અપૂરતા છે, જેથી એ સ્થાયી ન બને. બીજો બંધ કયો? આયનીય બંધ. તો બે ધાતુના પરમાણુ વચ્ચે આયનીય બંધ બને. કોણ ગુમાવે ને કોણ મેળવે? તો આપણે તો એવી વાત કરવી કે ધાતુને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય, ઇલેક્ટ્રોન મેળવે નહીં. તો ગુમાવે તો મેળવે કોણ? એમાં ન બની શકે. હા, NaCl માં એ સોડિયમ અને ક્લોરીન વચ્ચે બની શકે, પણ અહીંયા બે ધાતુના પરમાણુઓ વચ્ચે વાત છે તો સહસંયોજક બંધ ન હોય, આયનીય બંધ ન હોય. તો ધાતુની અંદર હોય એ ધાત્વીય બંધ. કઈ રીતે? તો કે ધાતુના જે પરમાણુ હોય
કે પરમાણુઓના જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એટલે ધાતુની અંદર જેટલા પણ પરમાણુઓ હશે એના જે બાહ્યતમ કક્ષાના આપણે એને કેવી સંયોજકતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય સંયોજકતા ઇલેક્ટ્રોન એ પોતાના સ્થાનથી ખસી ગયેલા હોય જેની એના કેન્દ્રની અસર હેઠળ હોય આકર્ષણ બળ સાથે અને બાહ્યતમ કક્ષા એટલે છેલ્લે હોય તો આકર્ષણ બળ ઓછું હશે શિલ્ડિંગ અસર વધારે હશે તો પોતાના સ્થાનથી એ ખસી ગયેલા હોય દૂર એનાથી એટલે મુક્ત થયેલા હોય કેન્દ્રની અસર હેઠળ હોતા એ જ કેન્દ્રની અસર હેઠળ હોતા નથી તો ધાતુના પરમાણુના જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય સંયોજકતા ઇલેક્ટ્રોન જેને આપણે કહેવી એ પોતાના સ્થાનથી ખસી ગયેલા હોય એ જ કેન્દ્રની અસર હેઠળ હોતા નથી જેથી એને કહેવાય પેલો ભાગ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન શબ્દ સમજજો શું કહેવાય એને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન દાખલા તરીકે સોડિયમનો પરમાણુ કેન્દ્ર રેડી એની પહેલી કક્ષા બીજી કક્ષા જે ત્રીજી કક્ષા હશે તો બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ પોતાના સ્થાનથી ખસી ગયેલા અહીંયાથી છૂટા કરી નાખો એટલે ગુમાયા નથી એમાંથી કાંઈ એને પ્લસ કરી કે વિચાર પોતાના સ્થાનથી દૂર થયેલા છે એ ઇલેક્ટ્રોનને શું કહેશું આપણે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તો ધાતુનો જે એક પરમાણુ છે પરમાણુનો એક ભાગ કર્યો એક ભાગનું નામ આપ્યું મેં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન પોતાના સ્થાનથી દૂર થયેલા ઇલેક્ટ્રોન અથવા બિનસ્થાનીકૃત વિસ્થાનિક અથવા બિનસ્થાનીકૃત ઇલેક્ટ્રોન સ્થાન વગરના હવે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આમાંથી કાઢી નાખો તો હવે આની પાસે શું વધે આ પરમાણુ પાસે તો એક તો એનું કેન્દ્ર કે જે ધન વીજભાર ધરાવે અને પૂર્ણ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર અને પૂર્ણ કક્ષાના ઇલેક્ટ્રોન એને સંયુક્ત રીતે કહેવાય ધન વીજભારિત કર્નેલ એક ગોળો બીજો ભાગ ધન વીજભારિત કર્નેલ બે ભાગ પરમાણુના બે ભાગ કરી નાખ્યા એક જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે પોતાના સ્થાનથી દૂર થયેલા હોય ખસી ગયેલા હોય જેને કહેવાય વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન સિવાય જે પરમાણુનો જે ભાગ વધ્યો એને કહેવાય ધન વીજભારિત કર્નેલ શું કહેવાય ધન વીજભારિત કર્નેલ તો એ પરમાણુના હવે બે ભાગ થઈ ગયા એક વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન જેટલા પણ પરમાણુ બધામાંથી આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છૂટા પડેલા હોય બધા પરમાણુઓમાંથી પાછળ હવે જે પરમાણુ વધ્યો એ બધા વધ્યા ધન વીજભારિત કર્નેલ કેન્દ્ર અને પૂર્ણ કક્ષાના ઇલેક્ટ્રોન તો હવે ધાત્વિય બંધની જે સમજૂતી આપવી હોય તો માટે આધારિત છે ઇલેક્ટ્રોનીય સમુદ્ર નમૂનો સમજવા માટે ઇલેક્ટ્રોનીય સમુદ્ર નમૂનો તો હવે એમાં એને એવું વિચાર્યું કે એક દરિયો એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનનો ભરેલો એક દરિયો સમજો શબ્દ એમાંથી વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનનો ભરેલો એક સમુદ્ર એક દરિયો હોય કે જેમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન જેટલા પરમાણુ હતા બધા પરમાણુમાંથી વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન આપણે દૂર બધા ભેગા કર્યા મેં એનો ભરેલો એક સમુદ્ર છે એ સમુદ્રની અંદર હવે મેં ઉમેર્યા ઓલા ધન વીજભારિત કર્નેલ કેન્દ્ર અને પૂર્ણ કક્ષાના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનો ભરેલો સમુદ્ર એમાં ઉમેર્યા એ ગોળાઓ તરે એમાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન સિવાય પરમાણુનું કેન્દ્ર અને પૂર્ણ કક્ષાના જે ઇલેક્ટ્રોન વધ્યા એને કહેવાય ધન વીજભારિત કર્નેલ એ ગોળાઓ અમે સમુદ્રમાં તરતા મૂકી દીધા તો હવે આ જે ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત ધન વીજભારિત કર્નેલ છે એટલે જે કેન્દ્ર છે એ ધન વીજભારિત તો બે વચ્ચે શું થાય આકર્ષણ રેડી આ ઇલેક્ટ્રોન એની બાજુનો જે ધન વીજભારિત કર્નેલ એ ધન વીજભાર તો આ બે વચ્ચે શું થાય આકર્ષણ એની બાજુમાં અહીંયા તો આને શું થાય આકર્ષણ અહીંયા શું થાય આકર્ષણ
ત્રિપરિમાણીય હોય ને ઘન પદાર્થો એ તો ત્રિપરિમાણીય ત્રણેય દિશામાં ગોઠવાયેલા હોય પરમાણુઓ ઘટક કણો તો દરેક આજુબાજુ જેટલા પણ ધન વીજભારિત કનેલો હશે ઇલેક્ટ્રોનની આજુબાજુ એને દરેક પ્રત્યે શું થાય આકર્ષણ થાય તો એ બધા ગોળાઓની એકબીજાની નજીક રાખવાનું કામ કરે ને આકર્ષણ એટલે એકબીજાની નજીક આવશે જેથી ગોળાઓ જે છે ધન વીજભારિત કનેલ એકબીજાની નજીક ગોઠવાયેલા રહે તો આ જે આકર્ષણ બળ રહ્યું ઇલેક્ટ્રોન અને માઇનસ અને પ્લસ આ બે વચ્ચેનું જ આકર્ષણ પણ કોની વચ્ચેનું આકર્ષણ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કનેલ તો આ જે આકર્ષણ બળ રહ્યું એ પ્રબળ મજબૂત આકર્ષણ બળ હોય અને એને આધારિત જે આ બંધ બને આને કહેવાય ધાત્વીય બંધ શું કહેવાય ધાત્વીય બંધ પહેલા શું થશે કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન એ એક જ કેન્દ્ર પૂરતા હશે પણ તો પોતાના સ્થાનથી ખસી ગયેલા છે તો આજુબાજુ હવે જેટલા પણ ધન વીજભારિત કનેલો હશે બધા અહીંયા ઇલેક્ટ્રોન હશે તો બધે બાજુ આકર્ષણ દર્શાવતો હશે રેડી એ રીતે બધા પરમાણુઓ જે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય કારણ કે પૂરેપૂરો પરમાણુ નહીં હોય કારણ કે ઓલા એના જે ઇલેક્ટ્રોન એક તો દૂર થયેલો પોતાના સ્થાનથી ખસી ગયેલો એટલે વધુ એને કહીશું કર્નેલ તો એક ધન વીજભારિત કર્નેલ અને બીજું વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તો હવે ઘટક કણો લખવાનું થાય જો એમાં શું લખ્યું હોય બિન સ્થાનિક ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો છે ને બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયનો આજે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન બિન અથવા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન એના સમુદ્રમાં રહેલા જે ધન આયનો એ ગોઠવો અને જે આકર્ષણ બળ થાય એને કહેવાય ધાત્વીય બંધ ન હોય ઇલેક્ટ્રોનની ભાગીદારી કે ન હોય આયનીય બંધ એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કનેલ વચ્ચેનું જે આકર્ષણ બળ છે આને કહેશું આપણે ધાત્વીય બંધ કે જે ધાતુઓમાં જોવા મળે તો કોને ધાત્વીય બંધ કહેવાય ખબર પડી અને બંધ વધારે પ્રબળ છે અણુ એકબીજાની નજીક ગોઠવાયેલા છે જેથી જે ધાતુઓ છે એના ગલન બિંદુ જે છે એ પ્રમાણમાં ઊંચા હશે આયનીય ઘન કરતા એ ઊંચા ગલન બિંદુ ધરાવે કારણ કે ધાત્વીય બંધ રહ્યો એ એક મજબૂત પ્રબળ બંધ છે તો હવે અહીંયા ઘટક કણોમાં શું લખાય ખબર પડી તો આ બે શબ્દ વી અથવા બિન બે એક શબ્દ થયા બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન વીજભારિત કનેલ ધન આયનો આ જે આકર્ષણ થયું એને કહેવાય ધાત્વીય બંધ ક્લિયર ખબર પડી ધાત્વીય બંધ જોઈ લો પેલા 2 સેકન્ડ રેડી તો હવે ઘટક કણો તરીકે શું લખું ધાત્વીય ઘન પદાર્થોમાં તો બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન વીજભારિત કનેલ એટલે બે ભાગ એક બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કનેલ આ બે વચ્ચેનું આકર્ષણ બળ આ બે ઘટક કણો હોય એમાં તો આકર્ષણ બળ કયું તો કે ધાત્વીય બંધ કારણ કે બંધનું નામ આપી દીધું ધાતુમાં જોવા મળતો એ બંધ કે જે બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કનેલ વચ્ચે આકર્ષણ થયું હોય તો એને કહેવાય ધાત્વીય બંધ ઉદાહરણ તરીકે આપ્યા આયર્ન કોપર સિલ્વર ને મેગ્નેશિયમ આયર્ન કોપર સિલ્વર મેગ્નેશિયમ ઝિંક રેડી તો આ બધા કોના ઉદાહરણો ધાત્વીય ઘન પદાર્થોના તો ધાત્વીય ઘન પદાર્થો ઘટક કણો બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન વીજભારિત કનેલ કલ્પના કરશો તો ખબર પડશે કે આકર્ષણ બળ કઈ રીતે થયેલું હોય એમાંથી ભૌતિક સ્વભાવ સખત પરંતુ ટિપ્પણીય અને તન્ય ટિપ્પણીય એટલે એને ટીપી શકાય અને તન્ય એટલે એને ખેંચી શકાય તાણીને ખેંચીને લાંબા તાર પણ બનાવી શકો અને એને ટીપી શકાય આયનીય ઘન પદાર્થો એ
તન્યતા અને ટિપ્પણીયતાનો ગુણધર્મ ધરાવતા નથી, કારણ કે બરડ એ તૂટી જશે. પણ આ જે ધાત્વીય બંધમાં જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કર્નેલનું આકર્ષણ છે એના કારણે એને લાંબા તાર પણ બનાવી શકાય, ખેંચી શકાય અને એને ટીપી પણ શકાય. પછી બીજું એક મહત્વની લાક્ષણિકતા ધાતુમાં કે ધાતુઓ ચળકાટ ધરાવતી હોય અથવા ઘણી બધી ધાતુઓ રંગ પણ ધરાવે. કોના કારણે? બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન, જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન, મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન એના કારણે એ ચળકાટ પણ ધરાવે અને રંગ પણ ધરાવે. ઘણી બધી ધાતુઓ રંગ ધરાવે અને ચળકાટ ધરાવે, પણ કોના કારણે? એ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન જે પોતાના સ્થાનથી ખસી ગયેલા પરમાણુમાંથી મુક્ત થયેલા એના કારણે એ ચળકાટ ધરાવે અને ઘણી કિસ્સામાં એ રંગ પણ ધરાવે એમાંથી. તો સખત છે ધાતુ, પરંતુ કેવી ટીપી શકાય અને ખેંચી શકાય, એટલે ટિપ્પણીય અને તન્ય, ટિપ્પણીયતા અને તન્યતાનો એ ગુણધર્મ ધરાવે. બરાબર. ગલન બિંદુ તો કે પ્રમાણમાં ઊંચા. પ્રમાણમાં ઊંચા ગલન બિંદુ. રેડી. ક્રમશઃ ગલન બિંદુ વધતા ગયા એમાંથી. વિદ્યુતીય વાહકતા તો વિદ્યુતના હે વાહક, અને એમાં કેવું વહન થશે? તો કે ઇલેક્ટ્રોનીય વહન. ધાતુઓ દ્વારા જે વિદ્યુતનું વહન થતું હોય એને ઇલેક્ટ્રોનીય વહન કહેવાય. આયનો એની પીગલિત અવસ્થા જલીય દ્રાવણ લો, આયનીય ઘનનું, તો એ આયનીય વહન થાય, કારણ કે એમાં આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય. ધાતુ ધાતુમાં તમે વિદ્યુતનું વહન તમે કરી શકો. કેમ? મુક્ત ઇલેક્ટ્રોન, કે જે મુક્ત ઇલેક્ટ્રોન રહેલા એ વિદ્યુતનું વહન કરશે, તો એને કહેવાય ઇલેક્ટ્રોનીય વહન. તો ધાતુઓ વિદ્યુતના વાહક, ઘન અવસ્થામાં પણ વિદ્યુતના વાહક. ઉષ્માના સુવાહક, વિદ્યુતના સુવાહક અને ઉષ્માના પણ સુવાહક. કે તમે ઉષ્મા એક ગરમ કરશો તો આખા એ ધાતુમાં એ સમાન પ્રમાણે ઉષ્માની વહેંચણી થશે. કોના દ્વારા? એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. એના દ્વારા વહન થાય, જેથી એને કહેશું ઇલેક્ટ્રોનીય વહન. તો ત્રીજો પ્રકાર, ધાત્વીય ઘન પદાર્થો ઘટકણો બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન વીજભારિત કર્નેલ એ ધન આયનો આકર્ષણ બળ, એને કહેવાય ધાત્વીય બંધ. ઉદાહરણો ધાતુઓ, ભૌતિક સ્વભાવ સખત પરંતુ ટિપ્પણીય અને તન્ય, ખેંચી શકાય અને ટીપી શકાય. ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા ગલન બિંદુ અને ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં જોવા મળશે. વિદ્યુતીય વાહકતામાં વિદ્યુતના વાહક, એને કહેવાય ઇલેક્ટ્રોનીય વહન. જોઈ લો પેલા આટલું એમાં લખેલું છે. રેડી. હાલો હવે વાત કરવી ચોથા પ્રકારની, સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. સહસંયોજક ધાત્વીય ઘન પદાર્થો અને સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. સહસંયોજક બંધથી જોડાયેલા હશે ઘટક કણો. તો કોની વચ્ચે સહસંયોજક બંધ બની શકે? બે અણુઓ વચ્ચે બને નહીં. અણુઓ વચ્ચે હોય આંતરાણ્વીય આકર્ષણ બળ. આયનો વચ્ચે બને નહીં, એના વચ્ચે હોય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. ધાતુઓમાં જે બંધ હોય તો એ ધાત્વીય બંધ, બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન ને ધન વીજભારિત કર્નેલ વચ્ચેનું. તો સહસંયોજક બંધ ધરાવતા આણ્વીય ઘન, આનો અર્થ એવો, તો સહસંયોજક બંધ હોય પરમાણુઓમાં, તો આના ઘટક કણો હશે પરમાણુઓ. હાલો, સહસંયોજક અથવા જાળીદાર ઘન હોય એના ઘટક કણો હશે પરમાણુઓ. અને એ પરમાણુઓ વચ્ચે એકબીજા સાથે જે જોડાયેલા હશે, ક્યાં બંધથી જોડાયેલા હશે? તો કે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ અથવા જાળીદાર ઘન પદાર્થોમાં ઘટક કણો હશે પરમાણુઓ જ. એ પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળ હશે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ બંધ બનેલો હશે, એને કેવી સહસંયોજક બંધ. તેમાં આકર્ષણ બળ હશે સહસંયોજક બંધ. ઉદાહરણમાં સિલિકા ક્વાર્ટઝ. હવે જો સિલિકાના ઘણા બધા અપરૂપો છે. આપણે જે રેતી કેવી એમાંથી કાચ, ક્વાર્ટઝ, આ બધા SiO2 જ લખાય, એના અપરૂપો તરીકે.
તો SiO2 ક્વાર્જ. સિલિકોન કાર્બાઇડ કાર્બોરેન્ડમ. સિલિકોન કાર્બાઇડ ને કહેવાય કાર્બોરેન્ડમ. પછી હીરો, કાર્બનમાં હીરો, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. રેડી? હા. અને એક અપવાદ તરીકે નીચે લખશું એ ગ્રેફાઇટ, કાર્બનનો અપરૂપ. હીરો ઓલો એમાં કાર્બનના જ પરમાણુ હોય, ગ્રેફાઇટ લો તો એમાં કાર્બનના જ પરમાણુ હોય, પણ એના રૂપ જુદા જુદા છે, બંધારણને જુદું જુદું હોય, જેથી એ શું કહેવાય અપર રૂપો. તો કાર્બન ને અપર રૂપો, હીરો અને ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એક થોડુંક આમ અપવાદ તરીકે થશે, બાકી ત્રણ ક્વાર્ટઝ, SiO2, SiC સિલિકોન કાર્બાઇડ કાર્બોરેન્ડમ, હીરો અને એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. તો આમાં જે ઘટક કણો છે એ સિલિકોન અને ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ હશે, સિલિકોન અને કાર્બન વચ્ચે, કાર્બન અને કાર્બન વચ્ચે, એલ્યુમિનિયમ અને નાઇટ્રોજન. પણ એ જાળીદાર ત્રિપરિમાણીય રચના હોય કે સિલિકોન સાથે ઓક્સિજન જોડાય, ઓક્સિજન સાથે સિલિકોન હોય, પાછો એ સિલિકોન સાથે ઓક્સિજન હોય, આ સિલિકોન સાથે બીજો ઓક્સિજન હોય, આ રીતે જોડાયેલા હોય. આમાં એ જ પ્રમાણે કાર્બનમાં એક કાર્બન પરમાણુ બીજા કેટલાય કાર્બન પરમાણુ સાથે જાળીદાર રીતે રચના બનાવે, એટલે ત્રિપરિમાણીય રચના ધરાવતા હોય. હવે કાર્બનને એક અપવાદ તરીકે લખશું, કારણ ભૌતિક સ્વભાવની વાત કરો તો આ ઉપરના જે બધા ઉદાહરણો છે એ ભૌતિક સ્વભાવ એ સખત, પણ ગ્રેફાઇટ હોય મૃદુ, પોચો હોય. ગ્રેફાઇટ છે સહસંયોજક અથવા જાળીદાર ઘન, પણ એ ભૌતિક સ્વભાવ એનો કેવો હોય મૃદુ હોય. આ બધા કેવા છે સખત. ગલન બિંદુ સહસંયોજક અથવા જાળીદાર ઘનના ઘણા ઊંચા. કઠિનતામાં પ્રથમ નંબરે આવે હીરો. રેડી? જેટલા પણ એમાં અર્ધો એ કઠિનતામાં જો નંબરે જો આવતું હોય તો એ હીરો. કાર્બનનું અપરૂપ હીરો. તો એના ગલન બિંદુ ઘણા ઊંચા. વિદ્યુતના તો કે અવાહક. વિદ્યુતના અવાહક. રેડી? હવે ગ્રેફાઇટનું જે ગલન બિંદુ એ આ ત્રણેયના ગલન બિંદુ કરતા ઓછું હશે. અહીંયા આપણે નથી લખતા, પણ સહસંયોજક અથવા જે જાળીદાર ઘન પદાર્થો હોય એના ગલન બિંદુ ઘણા બધા ઊંચા હોય. એમાંથી ગ્રેફાઇટનું ઘણું બધું ઊંચું હોય, પણ એની સાપેક્ષમાં વાત કરશો તો ઓછું થશે, પણ અત્યારે ઊંચું. ભૌતિક સ્વાભાવિક અપવાદ તરીકે આ બધા સખત છે, પણ આ મૃદુ. આ બધા અવાહક છે, પણ ગ્રેફાઇટ એ વાહક. અપવાદ તરીકે. બાકી બધા વિદ્યુતના અવાહક છે, પણ ગ્રેફાઇટ કેવું છે વિદ્યુતનું વાહક છે. રેડી? તો ચોથો પ્રકાર સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. ઘટક કણો હોય પરમાણુઓ, પરમાણુઓ વચ્ચે હોય સહસંયોજક બંધ, એટલે એનું બંધન બળ સહસંયોજક. ઉદાહરણો ક્વાર્ટઝ, કાર્બોરેન્ડમ, હીરો, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. ભૌતિક સ્વભાવ સખત, ગલન બિંદુ ઘણા ઊંચા, વિદ્યુતનો અવાહક. ગ્રેફાઇટ કાર્બનનું બીજું અપરૂપ મૃદુ, અને વિદ્યુતનું એ વાહક એ અપવાદ તરીકે. એમાંથી વાહક આ બેની વાત કરવી કે હીરો અવાહક કેમ અને ગ્રેફાઇટ વાહક કેમ, તો એના માટે તમને આપી એ ઉપર રચના. પેલી આપી એ હીરાની જાળીદાર રચના અને બીજી ગ્રેફાઇટની રચના. હવે હીરાની રચનામાં જુઓ પેજ નંબર 6 ઉપર, પેજ નંબર 6 ઉપર હીરાની જે રચના આપી એમાં જુઓ, એમાં એક પોઈન્ટ જે છે આ એક કાર્બન, આ એક કાર્બન બીજા જો કેટલા કાર્બન સાથે 4. કોઈ પણ એક ટપકું જોશો તો બીજા કેટલા સાથે જોડાયેલું છે 4 સાથે. રેડી? એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું હોય 4 કાર્બન સાથે જોડાયેલું હોય. હાલો હવે આ બધા કાર્બન જ છે અહીંયા જેટલા ટપકા છે, એટલે એક કાર્બનની આજુબાજુ બીજા 4 કાર્બન સમચતુષ્ફલકીય રીતે. હીરામાં એક કાર્બન બીજા 4 કાર્બન સાથે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીયમાં તો ખબર પડે ને, એક કાર્બન એ 4 જુદી દિશામાં, બંધ પણ એક દરેકમાં સમાન, 4 જુદી દિશામાં બીજા 4 કાર્બન. એક કાર્બન આની સાથે જોડાયેલો પાછો બીજા 3 સાથે,
આ એક બીજા 3 એટલે એ સમચતુષ્ફલકીય કોઈ પણ કાર્બન ને જોશો તો બીજા 4 કાર્બન સાથે સમચતુષ્ફલકીય રીતે જોડાયેલો હોય અને બધા એકબીજા સાથે જોડાયેલા હોય એટલે જાળીદાર રચના બને ત્રિપરિમાણવીય બધી દિશામાં ત્રિપરિમાણવીય જાળીદાર રચના અને એ ઘટકણો શું થયા આ કાર્બનના પરમાણુ બંધ કયો સહસંયોજક બંધ હવે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા 4 બંધ બનાવી શકે તો આ કાર્બન 4 સાથે એક બંધથી જોડાયેલો છે તો હવે એની પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન વધે ન વધે સંકરણ કેવું થાય મધ્યસ્થ પરમાણુ આને ગણો આજુબાજુ કુલ 4 બંધકારક છે અબંધકારક નથી તો કુલ યુગ્મો કેટલા થયા 4 યુગ્મો હોય તો સંકરણ કેવું થાય sp3 સંકરણ હવે આની પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન નથી જેથી આ વિદ્યુતનું વહન કરી શકે નહીં કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન કે મુક્ત ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતનું વહન થાય આ વિદ્યુતનું વહન ન કરી શકે કારણ વિદ્યુતનો અવાહક રેડી ગ્રેફાઇટની તમે વાત કરશો તો ગ્રેફાઇટના બંધારણમાં જો એક કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલ હવે જો આમાં આજે બંધ લંબાઈ 154 પાઇકોમીટર હોય ગ્રેફાઇટમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય આ એક કાર્બન છે તો બીજા કેટલા સાથે આ 3 કાર્બન સાથે જોડાયેલો હોય અને બંધ લંબાઈ 141.5 પાઇકોમીટર હેક્સાગોનલ થયા ને આ હેક્સાગોનલ સ્તર હોય એક કાર્બન બીજા 3 કાર્બન સાથે પછી આ કાર્બન તો એ 3 સાથે થયું કોઈ પણ કાર્બન લેશો 3 આ એક સ્તર થયું સ્તરીય ગોઠવણી હોય એમાંથી એક હેક્સાગોનલ સ્તર થયું એની નીચે બીજું સ્તર હોય આ બે સ્તર વચ્ચેનું જે અંતર છે એક સ્તર પછી નીચે આકૃતિમાં બીજું સ્તર આપ્યું આ બે સ્તર વચ્ચે અંતર હોય તો 340 પાઇકોમીટર આવી સ્તરીય ગોઠવણી થયેલી હોય તો હવે આ બે સ્તર વચ્ચે હવે જો પેલા તો એમ કહો આ કાર્બન જે રહ્યો કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે 3 રેડી તો હવે 1 2 અને 3 એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે કારણ કે 4 સંયોજકતા એ 3 વપરાઈ ગયા તે એક વધ્યું એમાંથી પણ એક ઇલેક્ટ્રોન રહ્યો ને યુગ્મ નથી તો એની આજુબાજુ તમે જો તો કોઈ કુલ કેટલા યુગ્મો થયા 3 યુગ્મો હોય તો સંકરણ કેવું થાય sp2 તો દરેક કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન વધશે દરેક કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન વધે કે નહીં રેડી એ બે સ્તર વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ વાળું તેમાંથી બે સ્તર વચ્ચે જોડાયેલ 340 પાઇકોમીટરના અંતે બધા સ્તરો ગોઠવાયેલા હોય હવે sp2 સંકરણની અંદર દરેક કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન વધે અબંધકારક જેથી ગ્રેફાઇટ એ વિદ્યુતનું વાહક એમાંથી વિદ્યુતનું વહન આ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા થઈ શકે જેથી ગ્રેફાઇટ એ વિદ્યુતનો વાહક હીરો હે વિદ્યુતનો અવાહક મૃદુ ગલનબિંદુ ઘણું ઊંચું ગ્રેફાઇટનું સાપેક્ષમાં મૃદુ એ અને સ્તરીય ગોઠવણી થયેલી છે એના કારણે ગ્રેફાઇટનો ઉપયોગ સોલિડ લુબ્રિકેન્ટ ઘન ઊંજણ તરીકે આપણે ઓઇલ અને ગ્રીસ ને કોનો ઉપયોગ કરવી ઓઇલ હે ગ્રીસ એ બધાનો ઉપયોગ કોના તરીકે થાય ઊંજણ તરીકે થાય ને લુબ્રિકેન્ટ તરીકે પણ એ બધા પ્રવાહી છે ઘન લુબ્રિકેન્ટ તરીકે રેડી અને કારણ કે એનું જે ગલન બિંદુ એ ઘણું બધું એમાંથી એટલે ઝડપથી એ પ્રવાહીમાં રૂપાંતર થશે નહીં એટલે ઝડપથી એ બાષ્પમાં રૂપાંતર થઈને દૂર નહીં થઈ જાય ગ્રીસ એ ઓઇલ એની જેમ ઘન લુબ્રિકેન્ટ તરીકે કોનો ઉપયોગ થાય ગ્રેફાઇટનો સ્તરીય ગોઠવણી છે જેથી લુબ્રિકેન્ટ તરીકેનું સારું કામ કરે ઘર્ષણ પ્રતિરોધક તરીકે જેથી સોલિડ લુબ્રિકેન્ટ તરીકે ઉપયોગ થાય ગ્રેફાઇટનો તો એક અપવાદ તરીકે ગ્રેફાઇટ વાળો રેડી જોઈ લો પાછું 2 સેકન્ડ પછી એ થિયરીમાં અંડરલાઈન કરીને સમજાવી નાખવી કમ્પ્લીટ તો એ જ વસ્તુ આપણને થિયરીમાં આપી જો એ જ વસ્તુ આપણને થિયરીની અંદર લખેલી આપી છે પેલા વાત કરવી ધાત્વિય ઘન પદાર્થો માટે પેજ નંબર 5 ધાતુઓ ધન આયનોના ક્રમબદ્ધ સમૂહ હોય અને તેઓ મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્રની સાથે સાથે જકડાયેલા હોય આ ઇલેક્ટ્રોન ગતિશીલ હોય અને સમગ્ર સ્ફટિકમાં સરખી રીતે વિસ્તરાયેલા હોય
ધાતુનો દરેક પરમાણુ એક અથવા બે ઇલેક્ટ્રોન ગતિશીલ ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ફાળામાં આપે. આ મુક્ત અને ગતિશીલ ઇલેક્ટ્રોન ધાતુની ઊંચી વિદ્યુતીય અને ઉષ્મીય વાહકતા માટે જવાબદાર છે. જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે આ ઇલેક્ટ્રોન ધન આયનોની જાળીદાર રચનામાંથી વહે. તે જ પ્રમાણે જ્યારે ઉષ્મા ધાતુના એક ભાગને પૂરી પાડવામાં આવે ત્યારે ઉષ્મીય ઉર્જા એકસરખી રીતે મુક્ત ઇલેક્ટ્રોન વડે વિસ્તરાય. તો ધાતુઓની બીજી અગત્યની લાક્ષણિકતા તેમના ચળકાટ અને કેટલાક કિસ્સામાં રંગ. આ પણ તેમનામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે જ હોય છે. ધાતુઓ ખૂબ જ ટિપ્પણીય અને તનીય હોય. તો એ જે થિયરીમાં વસ્તુ લખી જ છે કે વિદ્યુતના વાહક હોય, મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય, ઇલેક્ટ્રોનીય વહન, ગલનબિંદુ ઊંચા હોય પ્રમાણમાં, સખત પરંતુ ટિપ્પણીય અને તનીય હોય. ઉદાહરણો ધાત્વિય બંધ હોય, અને ધાત્વિય બંધ કોને કહેવાય? ઘટકનો બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનીય સમુદ્રમાં ધન વીજભારિત કણને. રેડી? આગળ સહસંયોજક અથવા જાળીદાર કણ. તો અધાતુઓના સ્ફટિકમય ઘન પદાર્થોનો વિશાળ પ્રકાર સ્ફટિકમાં સમગ્રપણે નજીકના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચનાથી પરિણામે તેઓને બૃહદ અણુ પણ કહેવામાં આવે. જે વધ્યા ને પરમાણુ એને શું કહેવાય? બૃહદ અણુ. એક અંડરલાઈન કરી નાખજો. સહસંયોજક બંધ પ્રબળ હોય અને સ્વભાવે દિશામય હોય છે. આથી પરમાણુઓ તેમના સ્થાનમાં ખૂબ પ્રબળતાથી જકડાયેલા રહે. આવા ઘન પદાર્થો ઘણા સખત અને બરડ હોય છે. તેમને ખૂબ જ ઊંચા ગલનબિંદુ હોય અને ગલન પામતા પહેલા વિઘટન પણ પામી શકે છે. તેઓ વીજરોધક, વિદ્યુતના અવાહક, વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. હીરો અને સિલિકોન કાર્બાઇડ આવા ઘન પદાર્થોના વિશિષ્ટ ઉદાહરણો છે. તેમ છતાં ગ્રેફાઇટ પણ આ પ્રકારના સ્ફટિક વર્ગમાં સમાવિષ્ટ છે, પણ તે પોચું છે, મૃદુ છે અને વિદ્યુતનું વાહક છે. અપવાદ તરીકે વિદ્યુતનું વાહક. તેમના અપવાદરૂપ ગુણધર્મો તેની વિશિષ્ટ રચનાના કારણે હોય. કાર્બન પરમાણુઓ જુદા જુદા સ્તરમાં ગોઠવાયેલા હોય અને દરેક પરમાણુ બીજા 3 પાડોશી પરમાણુ સાથે તે જ સ્તરમાં સહસંયોજક રીતે બંધિત હોય. તો દરેક પરમાણુનો ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન જુદા જુદા સ્તરોની વચ્ચે હાજર છે. ચોથો ઇલેક્ટ્રોન આજુબાજુ ફરી શકવા માટે મુક્ત છે. આ મુક્ત ઇલેક્ટ્રોન ગ્રેફાઇટને વિદ્યુતનો શું બનાવે? સુવાહક. જુદા જુદા સ્તર એકબીજાની ઉપર સરકી શકે આ બાબત ગ્રેફાઇટને પોચું ઘન અને સારું ઊંજણ બનાવે છે. આ એક છેલ્લો શબ્દ અંડરલાઈન કરી નાખજો. પોચું ઘન અને સારો એવો ઊંજણ. ઘન લુબ્રિકેન્ટ તરીકેનો ઉપયોગ કરી શકાય. બે સંકરણ લખ નાખજો. ગ્રેફાઇટ હીરામાં sp3 સંકરણ એટલે 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. ગ્રેફાઇટમાં લખ નાખજો sp2 સંકરણ એટલે દરેક કાર્બન પાસે એક ચોથો ઇલેક્ટ્રોન વધ્યો હશે. મુક્ત હે, હરીફરી શકે, ગતિશીલ હે, જેથી વિદ્યુતનું વહન કરી શકે. જેથી ગ્રેફાઇટ એ વિદ્યુતનો વાહક અને સ્તરીય ગોઠવણીના કારણે સારો એવો ઘન લુબ્રિકેન્ટ તરીકેનો ઉપયોગ કરી શકાય. આ બે શબ્દો વધારાના આમાં યાદ રાખવાના તમારે. રેડી? તો બાકી સ્ફટિકમય ઘન પદાર્થોનું પૂરું કોષ્ટક હવે ભેગું કરી નાખો. એમાંથી 4 વર્ગીકરણ: આણ્વીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો, ધાત્વીય ઘન પદાર્થો અને સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. આ જ વસ્તુ તમારે કોષ્ટક જ જોવાનું. થિયરીમાં કોઈ જ વસ્તુ જોવાની જરૂર નથી. એમસીક્યુ પૂછે તો એ કોષ્ટકમાંથી જ મળી રહેશે. થિયરી તરીકે પૂછે તો કોષ્ટક નહીં લખવાનું. આ કોષ્ટક એમને નહીં લખ નાખવાનું. થિયરી તરીકે ત્યારે જ પ્રકાર તરીકે લખવાનું કે પહેલો પ્રકાર લખો આણ્વીય ઘન પદાર્થો, એનો પહેલો લખો અધ્રુવીય. અધ્રુવીયમાં જે આવે ક્રમશઃ લખ નાખવાના. એના ઘટકણો આ, આકર્ષણ બળ આ, ઉદાહરણ આર્ય, ભૌતિક સ્વભાવ કેવું, ગલન બિંદુ કેવું, વિદ્યુતીય વાહકતા કેવું. થિયરી તરીકે પોઈન્ટ વાળા એવી રીતે કરવાનું. મૂળ ટૂંકમાં કોષ્ટક તમારે કમ્પ્લીટ હોય તો થિયરી તરીકે પૂછે કે એમસીક્યુ. કારણ કે આમાં એમસીક્યુ ઘણા બધા પૂછે. રેડી? કે કોઈ ઉદાહરણ આપી દે કે કેવા પ્રકારનું સ્ફટિકમય ઘન है, आणवीय है, धात्वीय है, सहसंयोजक है કે આગળ આયનીય है. રેડી? કોઈ પણ તરીકે એમસીક્યુ પણ એમાંથી ઘણા બધા થઈ શકે. તો બીજું કોષ્ટક કમ્પ્લીટ કરજો. બે કોષ્ટક અત્યાર સુધી તમારે બે કોષ્ટક કમ્પ્લીટ કરવાના છે. સ્ફટિકમય અસ્ફટિકમય ઘન વચ્ચેના તફાવતના મુદ્દાનું કોષ્ટક અને બીજું સ્ફટિકમય જે ઘન પદાર્થો હોય એનું આકર્ષણ બળને આધારિત જે વર્ગીકરણ છે, આ 4 વર્ગીકરણ, આ બે કોષ્ટક કમ્પ્લીટ કરી નાખજો. આગળ હવે એની જે સ્ફટિક રચનાઓ હોય, સ્ફટિક, લેટિસ અને એકમ કોષ. રેડી? કે જે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે એની અવકાશ લેટિસ જે રચના એની જે ગોઠવણી છે, ગોઠવણી કઈ રીતે થયેલી હોય, એનો આકાર કયો હોય,
કઈ નિયમિત રીતે એ આગળની ચર્ચા કરશું એમાંથી. તો અત્યાર સુધી બે કોષ્ટક કમ્પ્લીટ કરી નાખવાના. બરાબર.